અખાય પંથકમાં મારી એવી ધાક બેહાડી દીધી છે ને, ખાસ કરીને આપણા ગામમાં એકેયની જમીન મેલવાની થતી નથી. કોઈ પણ કાળે કોઈ પણ હાલતમાં સામ દામ દંડ ભેદ જે કાંઈ અપનાવવું પડે ને એ અપનાવી લે, પણ કોઈને જમીન વાળો તો નહીં જ રહેવા દઉં. મને તમે બોલાવ્યો, કઈ કામ હતું? હા, કામ હતું એટલે જ બોલાવ્યો છે. બધાય કામ તો મેં કરી નાખ્યા. હજી ઘણાય કામ એવા છે જે બાકી રહી ગયા છે. અસ્કા, બોલો ને, શું કામ? હવે ગામમાં એવું કોઈ ઘર છે કે જેની જમીન આપણા તાબે ન થઈ હોય? ઉભા રહો. હા, એક ઘર છે. હજી કોણ બાકી રહી ગયો છે આપણા ગામમાં? હે, બોલો રાજ. રાજ્યની જમીન હજી બાકી છે તાબે કરવાની? હા, હું વાત કરશો? માનવો જોઈએ ને. અરે આ મેં તને શું કામ રાખ્યો છે? નો માને ને તો લઈ જાજે આ મારી લાકડી અને ફાડી નાખજે એનું માથું, ઓલું નાળિયેર વધેરે ને એની જેમ. જમીન હું નો આપે? બસ હું છે ને આજ સાંભળવા માંગતો હતો કે ક્યારે તમે મને હુકમ કરો અને ક્યારે મારો આ પવિત્ર હાથ કોક ઉપર ઉપાડું. આ મોઢેથી નો કહેવાના શબ્દ કહું. હું વાટ જોઈને બેઠો હતો, પણ તમને પૂછ્યા વગર હું પાણી નથી પીતો. આ ગામમાં છે ને ખાલી મારો જ હુકમ હાલવો જોઈએ. હે, સમજી ગયો? અને આપણા જેટલી જમીન આખા પંથકમાં કોઈ પાસે ન હોવી જોઈએ. સમજો? હવે ન હોય, અત્યાર સુધી ભલે હતી, કારણ કે હવે છે ને તમે મને એવો પાવર આપ્યો છે ને કે કદાચ ઉપરથી આ યમરાજા આવે ને તોય હું આમ શું કહેવાય લીટી ગાળું ની લીટીને આગળ ન વધે. તો પછી યમરાજ તને તેડવા આવે ને તો એકવાર યમરાજને કહી દેજે કે તું કોનો માણસ છો. અરે હું કહી દે એને કે હું છે ને જમીનદાર મહેન્દ્રભાઈ નો માણસ છું. હે, જો તું આવું કહે ને યમરાજ ને તો યમરાજ બેહીને આવશે તો એના પાડા માથે, પણ એનો પાડોય મેલીને વયો જાહે મારું નામ સાંભળીને. સમજો? હાજી વાત છે તમારી. મારો પાવર એ અત્યારે જો વધતો જાય છે. હું તમારી પાસે ઊભો હોય તે તને હું તમારી પાસે ઊભો હોય ને ત્યારે ખબર નહીં આમ મારામાં આમ હું આવી જાય છે, કાંઈક આવી જાય છે એ નક્કી છે. સમજ્યા તમે? અને હવે આ આખો દી પાવર છે ને આમણામ જ રહે, એટલે છે ને તમારે કાંઈ હવે ઉપાધિ કરવાની જરૂર નથી. તારે છે ને રોજ સવારમાં મારી પાસે વહી આવવાનું 5-10 મિનિટ, એટલે તને એવો ચાર્જિંગ કરી દઉં ને કે આખા ગામમાં તને એમ જ થવું જોઈએ કે હું જ સરપંચ છું એમ. સમજો? એટલે હંધાય તારી વાત માનશે. ભલે ભલે, જેવો હુકમ તમારો. પણ જો એક વાત મારી કાન ખોલીને સાંભળી લે. હા, આ કોઈની જમીન બાકી નથી રહી જતી ને, નકર તારું માથું વધેરતાય મને વાર નહીં લાગે. પહેરો તો હજી એકવાર વિચારવા જો, કારણ કે તમે બોલો ને એ હોનાના પત્રામાં લખાઈ જાય. નહીં, આ એક જ બાકી છે અને મને તમારી આ લાકડી આપો એટલે હું એની પાસે જાઉં. લે લઈ જા. અને આમ જો જમીન નો આપે ને એ રાઈજો તો જે કરવું પડે એ કરી નાખજે. ભલે. બાકી પાછો નો આવતો ખાલી આ છે. નહીં આવું હવે હું પાછો. હવે હું એને સમજાવીને જ આવાય અને એ જમીન છે ને તમારા નામે કરાવીને જ આવાય. જા હાલ. ક્યાં યાદ નથી રહેતું, અહીં મુકાઈ ગઈ હતી ખબર. આમ છે ને થોડુંક બતાવી દઉં ને. બોલો, હું પધાર્યા અહીંયા? હવે આ જમીનનું શું કરવાનું? કઈ જમીન? આ તારી જમીન છે એનું. મારી જમીનનું શું કરવાનું હોય? ખેતી કરવાની હોય, બીજું શું કરવાનું હોય? ખેતી તો કરવાની જ છે, હા, પણ એમાં જે દાણા વાવવાના હોય એ કોના નાખવાના છે? મારા ખેતરમાં મારા જ દાણા હોય ને. હે, જો મારી પાસે અત્યારે વખત નથી, મારે ઘણું બધું કામ છે. હાલ જવા દે, તારું કામ કરી તું. એ તું મારા શબ્દો કાપીને આમ જવાની વાત કરશો? હે, આ લીટી છે ને, આ લીટી હવે તું નહીં વટી જાય. જો લીટી વટી ને તો તારા તળિયા છે ને એ કપાઈ જાય. એ હાલો, આ તો સમજતો જ નથી એમ. એ ભાઈ, શું છે આ તમારું રોજનું થઈ ગયું છે. તમને 1760 વાર ના પાડી કે મારી જમીન છે ને એ મારી જ રહે, મારે કોઈને દેવા નથી.
તો તમે હું અહીંયા દોડ્યા હોય જ્યારે હોય ત્યારે હે હું એકલો નથી આવ્યો. તો આ જમીનદાર મહેન્દ્રભાઈ છે ને ઈ મારે હારે જ છે. સમજો તો. એટલે ગાંડો થઈ ગયો છો. હા આ તારો ડોહો તું એકલો અહીંયા આવ્યો ને તું જમીનદારને હારે લાવ્યો એમ કે ત્યાં છે જમીનદાર તારો? જા અહીંયા રહ્યા અહીંયા. આ બધું સાંભળે છે. આનો મગજ હટશે ને એટલે મને કાંક થઈ જાય ને આ લાકડી આમ કરીને આમ મીટી જાય. એટલે છે ને સાનો મનો છે ને તું આ જમીન હવે આ મહેન્દ્રભાઈ નામે કરી દે. પ્રેમથી કહું છું. જો એનો મગજ હટી જાય ને તો મેં કાંઈ બંગડીયું નથી પહેરી. અને જમીન તો છે ને 1 થી લાખે કોઈ દી તમને દેવા નથી થતી. તમારે થાય એ કરી લેજો. અરે થાય એ કરી લેવો એટલે તને જીવનમાંથી રસ ઉડી ગયો લાગે છે. આમે ત્યાં ગામમાં હમણાં મરણ નથી થયું એકઈ. કોઈના છે ને આમ રોતા હોય ને એવા અવાજ નથી સંભળાણા. એટલે મને લાગે છે હવે તારે ટપકી જવાનું લાગે છે. આ તું છે ને આ જમીનદારની સમસાગીરી કરવાનું બંધ કરી દે અને તારી વાડીમાં ધ્યાન દે. બાકી છે ને ખોવાઈ જાય કારકનો કોકની ભડફેટે ચડીને તો આ સમસાગીરી કરવાનું બંધ કર. આ તમારા પેઢીઓથી આવેલું આવે છે આ સમસાગીરી કરવાનું? હે તમારા ખાનદાનમાં આવો જ રિવાજ છે? આ શબ્દોનો જવાબ તો હું પછી આપું, પણ તારી એટલી તાકાત કે તે મારો કાખલો પકડ્યો. મારો હે? પણ તું ક્યાં રાવણનો દીકરો છે તારો કાઠલો ન પકડું? હે હું રાવણનો દીકરો ન હોય કઈ નહીં. હું કોનો માણસ હોય તો ખબર છે ને? હે ખબર છે. તો પછી સમજી જાને. અને આ ન બોલવાનું હું કામ બોલશો? પ્રેમથી તું છે ને આ જમીન છે ને એનું આમ એના નામે કરી દે. હા આ તું છે ને તું કાંઈ મારો સાહેબ નથી, તું મને હુકમ કરીશો. આ મારી જમીન મારે દેવી કે નહીં મારે જોવાનું, તારે જોવાની જરૂર નથી. નહીં સાનો મનો અહીંયાથી વિયોજા ન કરા. એક ખપાળી ભેગો છે ને મોઢું ફરતા વાર નહીં લાગે. સાનું મનો રે. હવે કોને મારવાની વાત કરશો તું? તને મારવાની વાત કરું છું. આ મને ખબર છે આ જમીનદારના પાવરના લીધે તું જરાક બહુ ફડફડાટ કર્યો છો ને ગામમાં. હે આ બધું બંધ કરી દે. હા જ્યારે હોય ત્યારે જેને ને તેને ગરીબ પ્રજાને રંજાડવી. આ તમારે કઈ ધંધો નથી બીજો? મજા આવે આમ કોકને તડપતા જોઈને મજા આવે. તો મજા છે ને કારક સજામાં ફેરવાઈ જાય, ખબર એ નહીં પડે. જો એની કરતા કરતો હોય એની કર સાનો મનો. મારી વાત સાંભળ. આ તું છે ને ઓલા મનસુખને પૂછી જોજે કે આ 2 દી પહેલા હું છું તું. તને એ કદાચ ખબર જ હશે કે હજી કુંડલા દાખલ છે. ખબર છે? જો હા એ મનસુખ છે ને બિચારો ભોળો માણસ છે. આ તમને છે ને હાવદનો ભેટો નથી છો હજી, એટલે તમે બે છે ને ફડફડાટ કરો છો. જેદી મારી ઝપટે સીડ્યા ને એદી તુંય ખોવાઈ જાય ને તારો જમીનદાર છે ને એ ખોવાઈ જાય, વાર નહીં લાગે. આજકાલ તો આ શિયાળિયાને એવું લાગે છે કે હું આવત છું. હે આ છે ને હાવદની બોર્ડમાં હાથ નાખતા પહેલા શિયાળિયાને એમ જ હોય કે હું હાવદ છું, પણ આ સિંહની બોર્ડમાં જ્યારે ગળે ને ત્યારે એને ખબર પડે. અને આમ જો આ બીજી વાર છે ને મારી વાડીમાં જમીન બાબત આવ્યો ને મોઢું ફેરવી નાખ. એ નહીં તું જરીક જો કોની સામે વાત બધું કરશો. જોઉં છું. મને ખબર છે હું કોની હારે વાત કરું છું. સાનું મનો રે હજી કહું છું. અને આ ગામમાં એક જ આવત છે, હા. ઈ છે મહેન્દ્રભાઈ. અને આ દીપડો કોઈના બાપથી નો બીજે. આમ જો આ કૂતરાને એમ જ હોય કે હું દીપડો છું, પણ હાવદની ઝડપે ચડે ને ત્યારે ખબર પડે. હા જોજે હોતું. સાનો મનો વયો જા અહીંયાથી અત્યારે. આ મારો મગજ હટે ને એ પહેલા તું વયો જા ને તારા જમીનદારને કહી દેજે કે મારી ઝપટે ન ચડે. જમીન તો હું આજે નહીં આપું, કાલે નહીં આપું ને કોઈ દિવસ નહીં આપું, યાદ રાખજે. હવે તો છે ને તું તારા હગાવાલામાં સમાચાર મોકલાઈ દેજે કે થોડાક દીમાં છે ને હું મરવાનો છું. એટલે છે ને હે આમ આમ કરતા રોતા રોતા તારા ઘરે આવે. એ મારા હગાવાલાને મારે કહેવું કે નહીં ને એ મને સારી રીતે ખબર છે. હટાણ અહીંયાથી વયો જા નકર એક ખપાળી ભેગો છે ને ઘરથી મસ્ત કલાક થાય. નીકળ. અત્યારે તો જાઉં છું. જા. આજ મંગળવાર છે ને એટલે તું બસી. મંગળવાર છે એટલે બસી ગયો. મારો બેટો આ જમીનદારને છે ને સબક શીખવાડવો પડશે. આકી ગયા છે આજ તો. બેના પાણી લાવી લે. એ ભગવાન લાવી પાણી. આવતો રહ્યો વાડીએથી. હા
તે ખાવાનું બને નાખ્યું છે મને આજ બહુ ભૂખ લાગી છે હો. બનાવી જ નાખ્યું છે ક્યારની રાહ જોતી હતી ભૂખ તો મને લાગી હતી મેં તો ભાઈ આવે ને પછી હારે ખાઈ ગઈ ભાઈ અરે હું નીકળતો તો જ તે ત્યાં ઓલી ખુશ આવી ઓલો જમીનદાર નહીં મહેન્દ્ર એનો ઓલો પૂછડીયો અચકો he આવ્યો તો એની યારે મગજમારીમાં થોડોક વખત વહી ગયો નકર તો ક્યારનો વિયાવત કા મગજમારી છે ને થઈ વળી હા એકની એ આખા ગામની જમીન હડપીને બેઠો છે હવે આપણી જમીન હડપી છે હા આખું ગામ એની સામે બોલ્યું નથી ને હું એની સામે પડ્યો છું એટલે ભાઈને થોડીક ભી પડે છે એટલે છે ને નવા કાવા દાવા કર્યા કરે છે આને મોકલે ને તેને મોકલે ને ધમકીઓ મારે છે જેદી મારી ઝપટે સડશે ને ત્યારે છે ને એનો વારો પાડી દેવાનો શું એમ કઈ જમીન થોડીક દઈ દઈએ આપણે એને બાપની કઈ જમીન છે દાદાગીરી કરે ભાઈ બેન હા છે ને માણા બહુ રાહી છે આખા ગામની જમીન કેને પૈસા આપી આપીને લઈ લીધી છે ગામમાં કોઈને શાંતિથી જીવવા નથી દેતો હા એને આખું ગામ છે ને એના બાપનું કરી લેવું છે એટલે હવે આપણી જમીન એક બાકી રહી ગઈ છે એટલે એ આપણી સામે જંગે સીડ્યો છે પણ એમ નહીં આ ગામના લોકોની જમીન લઈ લીધી તો કોઈ બોયલું નહીં હોય સામું બેન હું એ જ કહું છું ઘણા મને કે ઘણા મારા ભાઈબંધો છે બધાને કહું કે તમે જમીન આપી હું કામ દીધી પણ એ કે એ માથા ભારે માણા એની સામે બોલું હું એટલે મેં કીધું ભાઈ એને મારો તોય લોહી નીકળે ને આપણને મારો તોય લોહી જ નીકળે માય કાંગલાની જેવી જિંદગી જીવાય જ નહીં 1000 વાર કીધું એને મારા ભાઈની જેમ છે ને સિંહ હોવા જોઈએ સિંહ હા છે ને મને ખબર નથી પડતી હા એટલી જમીન એને હું એને એના માથે હારે બાંધીને લઈ જાવી છે ગામમાં શાંતિથી રહેતો હોય તો 5 માણા ઇજ્જત કરે પણ જેને મોઢે જોઈને એના મોઢે એની બસ એના માટે ગાળું જ નીકળતી હોય અને એમાં ઓલો હિસકો આવા 2-5 જણાને હારે રાખે તો માણાની બુદ્ધિ ભ્રષ્ટ કરી નાખે આજ તો હારી પેટનો હિસકાને લઈ લીધો મેં કીધું મારી ઝપટે કોઈ દી સડતો નહીં નકર છે ને જીવ નો જાય એ તો મોટો ચમચો છે ભાઈ અરે મોટામાં મોટો હા ઉપર જમીન લઈ જાય ત્યાં વાવશે કોને ખબર હવે વાવશે કે નહીં વાવે એને જે કરવું હોય એ કરે પણ આપણે છે ને જમીન દેવી નથી હો ભાઈ જે થવું હોય ને થાય આપણે લડી લેવાનું થાય છે જો મારી બેન તું તારા ભાઈ ઉપર ભરોસો રાખ એના બાપાનો બાપો આવે ને તોય આપણી જમીનની એક રજ નહીં લઈ જાય કે એ તું ચિંતા કરીમાં હવે છે ને હા જલ્દી છે ને એક સારું ઠેકાણું ગોતી અને હું તને પરણાવી દઉં ને એટલે મારા જીવને શાંતિ હાય હું ભાઈ હું તને નડું છું અરે હું તું નહીં બોલું જો મારી બેન નડતી નથી આ તને ખબર છે આ મારી હગાઈ થઈ ગઈ હે હવે આ તને તો વળાવી પડશે ને આ તારી ભાભી મને ઘણી વાર કે છે ને તમે બેન હાટો હારો મૂર્તિઓ ગોતો ને તો આપણા બેન લગ્ન હારે કરી નાખીએ આમ બી વાટે જ બેઠા છે મારા ભાભી હારે રહેવું ના હોય અરે બાપા પણ રહેજે ને હું તને ક્યાં એમ કહું છું કે લગ્ન કરીને તરત વહી જા આપણે બે વર્ષની બોલી રાખશું ને હું તને છોડીને ક્યાંય નથી જવાની મારે અહીંયા જ રહેવું કેવી વાત કરે છો તું હે આ જો દીકરીઓ છે ને હારે શોભે આ આટા લગી તું અહીં રહી કે નહીં પણ હું તને છે ને એવો હારા ઠેકાણે દે ને આમ નજીકમાં જ ગોતી તારું ઘર જમે કેવી વાત કરે છે ઘર જમાઈ વાળી ઘર જમાઈ લવાતો હશે કોઈ દિવસ તો મારે હાહારીએ છે ને શોભાવું નથી મારે જો અહીંયા શોભાવું છે તો પછી તાર ભાભી એમ કહે તો કે મારે ઘર જમાઈ લાવો તો પછી મારે ના નહીં જવું પડે જવું પડે ને આ તો બધાને એમ જ હોય બે જો મારી બેન તું ચિંતા કરીમાં હું તમને તારી હાટું એવું હાહર્યું ગોતીને કે તારે છે ને જ્યારે આવું ને જ્યારે તું આવીએ કે ચિંતા ન કરતું બરાબર અને ગામમાં મળશે ને તો ગામમાં ગોતી પણ ગામમાં છે ને કોઈ માણા મને હારો લાગતો જ નથી એટલે બહાર ગામમાં જ તારું હગાઈ કરી હા એટલે બેન છે ને અહીંયા આવે નહીં ઘડીએ વારે કેવી વાત કરશો મારી બેન હા હા એક ભાઈના વર્તા હોય ખેની બેનના લગ્ન ધામે ધૂમે કરે હા મા બાન બાપુ ગયા ને ત્યારે બાપુ મને કહેતા ગયા હતા કે મારી ઢીંગલીને છે ને ક્યારે ઓછું ન આવવા દેતો એટલે તારા માટે આ બધી મહેનત કરું છું અને તારા ભાભી છે ને એ તે ચિંતા કર્યા કરે કે જલ્પાબેનને ખારું હારું મળી જાય ને તમારા મગજમાંથી બોજ વયો જાય ના ભાઈ તને મૂકીને ક્યાંય નહીં જવાની હે હારું બસ ક્યાંય નથી જાવ મને મૂકીને અહીંયા રહેજે તમે તો તારા ભાભીને હારો રહેજે બરાબર આપણે છે ને એક એવું લાગે ઘર જમાય ગોત લેવું બસ એટલે અહીંયા હારું હા હવે ખાઈ લઈએ આપણે હે પછી જમાઈ આવશે પછી તો ખાવા નહીં દેતું મને એને હાંસવીને તો ભાઈ ઊભી થા પાછું વળી મજાક કરું ચાલુ બીતા હા તું ભાણું પહેરું હાથ ધોતા હું લે હા ભાઈ કાં આમ નિમાણું મોડું કરીને બેઠા છો શું વાત છે આ મનમાં ને મનમાં છે ને મૂંઝાયા નહીં કરવાનું વાત જે હોય ને એ કહી દેવાની અરે પણ તને વાત કરીને પછી તને મારે મૂંઝવણમાં નાખ્યું ને એમ મને મૂંઝવણમાં કાંઈ નથી નાખતા તમે બોલો ને શું વાત છે હવે ઘરમાં આ
આ મને છે ને 2 દીથી ખાંસી થઈ ગઈ છે, મારે વૈદ બાપા પાસે જવું પડશે. હા તે પણ જેવ છે ને, પણ હવે એવું લાગે તો આદુનો ગાંગડો મોઢામાં રખાય. એ હા હો, તમારી સલાહ અંધી માનું જ છું. એ બધું મારું છોડો, તમે તમારી વાત કરો. શું વાત છે? હવે ઘરમાં જવાન બેન હોય અને એ લગ્ન થાય એવડી હોય અને એની લગ્નની ઉંમર હોય ને લગ્ન કરવાના હોય અને એના ભાઈની પરિસ્થિતિ સારી ન હોય તો એ ભાઈને ઉપાધિ જ થાય ને. અરે આરામ હાલે આવી બેન. મારા લગ્નની જ ઉપાધિ કર્યા કરશો હા. સારું હોય ત્યારે. એમને લગ્નની ઉપાધિ છે, પણ ભાઈ ઉપાધિ તો કરે ને. જીજ્ઞાબેન, તમે વિચાર તો કરો. હવે તમારી ઉંમર થઈ ગઈ છે અને અટાણે આપણી પસેડી નાની છે. હા, લગ્ન ધામધૂમથી કરવા છે એટલા માટે તમારા ભાઈ વિચાર કરી રહ્યા છે. પણ હવે રૂપિયાની વ્યવસ્થા થાય તો તમારા લગ્ન કરાવીએ ને. પણ ભાભી, હું તમને પહેલાથી જ કહેતી આવું છું કે મારા ધામધૂમથી લગ્ન નથી કરવા. હાદાઈથી લગ્ન કરશો ને મારા તો પણ હાલશે. અરે તું ભલે ને કે તારી તો ફરજ છે કે ભાઈને દિલાસો દેવાની, ભાઈને હિંમત આપવાની, પણ મારી ફરજ બને ને કે હું મારી એકની એક બેન્ડડીના ધામધૂમથી લગ્ન કરું. પણ હું મજબૂર છું કે આપણી જમીન છે, પેલો જમીનદાર નહીં મહેન્દ્ર આપણા ગામનો, ત્યાં ગીરવે પડી છે, તો એમાંય કાંઈ ઉપજ નથી. નકરી કાંઈક ઉપજ આવે ને તો હું તારા લગ્ન કરી શકું. હા ભાઈ, સાચી વાત છે તમારી. આપણી જમીન એની પાસે ગીરવે પડી છે. જમીન આપણને વાવવા પણ નથી દેતા. આપણને જમીન વાવવા દે તો ઉપજ આવે ને. અને મારા લગ્નની તમે ખોટી ઉપાધિ નહીં કરો ભાઈ. લગ્નમાં તમે મને કાંઈ નહીં આપો ને તો પણ હાલશે. એમ થોડી હાલે, દીકરીને વડાવવાની છે. ખાલી હાથે દીકરીની વિદાય કરીએ ને તો જગત આખું કે જો આ બેનને વિદાય વખતે ભાઈ પાસે રૂપિયા નહોતા એમ કહી દે. એવું અમારે નથી કરવું. અમારી બેનને વાસ્તે ગાસ્તે મોકલવી છે. પણ ભાભી ભાઈ, હા તમને તો ખબર છે ને કે રાસ બહુ સમજુ છે. એને આપણે કહેવું ને કે અમારે ધામધૂમથી નહીં હાદાઈથી લગ્ન કરવા, તે એ લોકો માની શકે. એ ખોટી વાતનું વધેસર નહીં કરે. અરે રાજ સમજદાર છે, એ બધી વાત હશે. એની જેવો પટલ મને મળવો ને એ મુશ્કેલ છે. એ તો કહેવાના જ છે, કારણ કે એની એના હાળાની પરિસ્થિતિની ખબર જ હોય ને, એટલે એ તો બિચારા કહેવાના જ છે. પણ મારી કંઈક ફરજ બને ને કે હું કાંઈ ખાલી હાથે કાંઈ મારી બેનને થોડો વળાવું આ ઘરમાંથી, અને ખાલી હાથે વળાવું તો તું પાપનો ભાગીદાર ન થાવ. સાચી વાત છે. આ બેનો દીકરીઓને તો જેટલું દઈએ ને એટલું ઓછું છે. અને આમ પણ કહેવત છે ને કે બેનને જેટલું આપીએ ને એનાથી ડબલ છે ને આપણને કુદરત આપી દે. એટલે જો આમ ખોટી ઉપાધિ ન કરો. આ હંધી જોગવાઈ થઈ જાય, હંધા રૂપિયા આવી જાય અને તમારા લગ્ને થઈ જાય. પણ ઉપાધિ બીજી કાંઈ નથી. આ તમારા હગાઈ થઈને એને 3 વર્ષ થઈ ગયા. હવે માણસ ખમે તો કેટલું ખમે. એ વાતે હાસી ને જીજ્ઞાબેન? હા, અને જો આપણી પરિસ્થિતિ ભલે ગમે એવી હોય પણ તું જ રીકી મૂંઝાતી રહી હો. તને એમ ન થવું જોઈએ કે મારા ભાઈની પરિસ્થિતિ ખરાબ છે એટલે તને તારા લગ્નની ઉપાધિ નથી કરવાની. આમ તારો ભાઈ બેઠો છે સમજ્યા, ભોમાં પાટું મારીને પાણી કાઢશે તમ તારે. એટલે એ બાબતે તું મૂંઝાતી નહીં. આપણે લગ્ન તમ તારે ધામધૂમથી કરવા છે, ભલે મારે દેવું લેવું પડે. આમ જો લેણું કરીશું ને એ તો ભરાઈ જાય. ખાડો આપણે જમીનમાં ગાળવી ને એ વહેલા મોટો ભરાઈ જ જાય. ભાઈ, લેણું હું કામ ખોટું કરવું જોઈએ? અને મારી જ ઈચ્છા નથી લગ્ન ધામધૂમથી કરવાની. મારી જ ઈચ્છા સાદાઈથી લગ્ન કરવાની છે. તો હું કામ તમે આ રીતે ખોટી જીદ કરો છો? જો તમારી ગમે એટલી જીદ હોય કે તમારી જે ઈચ્છા હોય એ, પણ અમારી ઈચ્છા છે ને કે અમે અમારી બેનને આ ઘરમાંથી હસ્તે મોડે અને હંધુએ આપીને વિદાય કરીએ. એટલે હવે છે ને આ વાતને પડતી મૂકો અને જે થયું ને એ સમયસર બધું જોયું જાય. બરાબર? ભાભી, કોઈ દીકરી હસતા મોઢે વિદાય લે ઘરમાંથી ક્યારેય ના લે. એટલે તમે એમ કહો છો ને તમારે બહુ બધી વસ્તુ આપતી છે, ખાલી તમારા આશીર્વાદ આપશો ને એ જ મારા માટે અમૂલ્ય રહેશે. ખબર છે મને, તમે ક્યારેય એ લેવાની આશા નથી રાખી અને અમારા આશીર્વાદ તો તમારી હારે જ છે. તમે જરાય ચિંતા ન કરો. હા, બોલ ને કાંઈક, બોલ ને. ક્યારની બેઠી છો, કાંઈ બોલતી નથી. બસ આમથી આમ જોવે છે, ઘડીક મારી સામું જોવે, ઘડીક આમથી આમ જોવે. આમ જો, આપણે બેની હગાઈ થઈ ગઈ છે એટલે કોઈથી ગભરાવાની જરૂર નથી. તમને કોઈ અહીંયા બોલવા નહીં આવે, કોઈ કંઈ કહેવા નથી આવવાનું. આપણે બે માણસ છે તમને ખબર છે ને. હું હજી માણા નથી બન્યા. આપણે માણા થાહું, લગ્ન કરશું ને તે દી. ત્યાં સુધી નહીં થાય. અને એટલે આટલી બધી ઉતાવળ નહીં કરો બૈરી બનાવવાની મને.
અરે તું મારી ઘરવાળી જ છો, હગાઈ થઈ ગઈ છે આપણી હો. 3 વર્ષ થયા, કાંઈ આજકાલની નથી થઈ. પણ હજી પૂરી નથી બની ને, હજી અડધી જ બની છું. હવે લગ્ન થાય એટલે પૂરી. ત્યાં બીજું શું છે? આ તો આ છે ને સમાજની દ્રષ્ટિએ 4 ફેરા ફરવા પડે, નકર હું તો તને અતાણે લઈ જાવ એમ છું. ખાલી મારે ઘેરે જ રહે. શાંતિ શાંતિ. હા હા શાંતિ. હવે છે ને હા, હું કેટલા સમયથી જોઉં છું કે તમે જ્યારે હોય ત્યારે મારી હારે પ્રેમ ભરી વાત નથી કરતા, બસ લગનની. પહેલા તો હું આવું ને તો કલાક તમારી પાસે એમને બેઠા રહેતા, પછી શાંતિથી કેવી પ્રેમ ભરી વાત કરતા. હવે લાગે છે કે આ તમારો પ્રેમ મારી હારે થોડોક ઓછો થઈ ગયો લાગે છે. હવે તમારા ઝટ ઘરે જ લઈ જાવી છે લગ્ન કરીને. કા તને નથી લાગતું આપણી હગાઈને 3 વર્ષ થઈ ગયા? હે તો 3 વર્ષ થઈ ગયા, આપણે રોજ મળવી. તો પછી મને એમ ન થાય કે તું મારા ઘરે પણ આ આપણે આમ જો. આ રોજ મળીએ ને હે તો હાસુ કહું ને, કોક દીકનો મારો ભાઈ જોઈ જાય ને તે દી આપણા રામ રમી જાય. ખબર છે? હું કામ? હા, મારા ભાઈને નથી ગમતું કે લગ્ન પહેલા રોજ મળીએ. મારા ભાઈને એવું જ છે કે હું કોક દીક મળું છું, એ પણ ખેતર આવું છું ને મારી બેનપણીઓ લઈને આવું છું. હા, ભાભીને એકને જ ખબર છે હું તમને રોજ છાની છુપી મળવા આવું છું. અને આ બધી વાત ભાઈને કરવાની ન હોય. અને જો તું તારા ભાઈથી ન બીતી તો તારા ભાઈને હું કહી દે કે ભાઈ મારી ઘરવાળી છે, મને મળવા આવે છે, તમને શું વાંધો છે? હે બીતો ને તું તારા ભાઈથી તમ તારે વાત કરે છે. એ તો જ્યારે સામે આવશે ને ત્યારે ખબર પડે કે તમારા ભાઈથી કેટલા બીવો છો ને કેટલા નથી બીતા. અને ઘરવાળી રહી ને તો હજી પૂરી ઘરવાળી નથી, હજી અડધી જ ઘરવાળી છે પણ તમારી. આપો ને લગ્નની તારીખ આપી દો એટલે પૂરેપૂરી બનાવી દો. હું તો વાટે જ બેઠો છો. જો કાલ જલુય કહેતી હતી કે તું ઝટ ભાભીને લઈ આવીને. મેં કીધું એ જ વાત કરવાની છે. તારા ભાભી આજ આવે ને એટલે કહું હવે તારા ભાઈને કહે ને કે લગ્નની તારીખનું ગોઠવે. હું વાટ શું છે તમારે? 3 વર્ષ તો થઈ ગયા હવે. હવે વાતમાં તો તમને ખબર જ છે ને કે અમારી જમીન સરપંચ પાસે ગીરવે પડી છે અને વાવવા પણ નથી દેતા અમને. અને મારા ભાઈની એવી ઈચ્છા છે કે લગ્ન મારા ધામધૂમથી કરાવાશે. મેં તો ભાઈને કીધું કે ભાઈ લગ્ન હાદાઈથી કરાવી નાખશો ને તો પણ હાલશે, ધામધૂમથી લગ્ન નથી કરાવવા. પણ ભાઈની તક તમને ખબર છે ને, એને તો ઓરતા હોય ને એની એકની એક બેન શું તો ધામે ધૂમે પહેણાવાની. વાત હાચી છે. હા, મહેન્દ્ર પાસે બધા આખા ગામની જમીન ગીરવે પડી છે અને આપણી જમીન વાહે પડ્યો છે. પણ હું એની સામે પડ્યો છું એટલે જે આપણી જમીન એની પાસે ગઈ નથી. આ તારા ભાઈને બધાએ છે ને દબાઈને પહેલાં આપી દીધી. હું શું કહું છું, આ તારા ભાઈને કહે તમ તારે કે આપણે છે ને કોઈ ઝાકમઝોળ કરવાની જરૂર નથી, શાંતિથી હાદાઈથી લગ્ન પતાવી દઈને તો મને કાંઈ વાંધો ને તમ તારે. હા, આમ જો આપણે કરિયાવરે નથી જોતો, આપણે ઘરે બધું છે. તમ તારે તું છે ને એક પહેરેલ કપડે આવી જાય ને તો હાલ છે. મેં કીધું મારા ભાઈ ભાભીને કે મને ફક્ત તમારા આશીર્વાદ જ જોઈએ છે, મારે કરિયાવર કાંઈ નથી જોતો. પણ મારા ભાઈ ભાભી એવું કહે છે કે બેનબા સમાજની દ્રષ્ટિએ થોડો ઘણો તો કરિયાવર કરવો જ પડે ને, બાકી ગામ બડા હંધાઈ વાતું કરે. એ તારી વાત એ હાચી છે. એને બિચારાના વર્તા હોય ને કે એની બેનના લગ્ન ધામે ધૂમે કરે. પણ જો આ જ્યારે સમય જેવો હોય ને એવી રીતે આપણે કાર્ય કરવાનું હોય. પછેડી હોય એટલી હોડ કરાય. હવે અત્યારે આપણી પાસે નથી તો આપણે નહીં ઝાકમઝોળ કરવાની. હે એમાં બીજું શું આવે? અમે સમજો છો વાતને, પણ મારા ભાઈ ભાભી સમજવા જોઈએ ને. હું તો તમને એમ કહું છું કે એવું હોય ને તો તમે આવીને સમજાવો ને મારા ભાઈ ભાભીને, જોઈએ સમજે તો. હા, લગ્ન કરવાની ઉતાવળ તો તને છે, મને ખબર છે. લગ્નની ઉતાવળ તને છે, હું જાણું છું. તું ના કહેતી ના 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 હા એ તારું મોઢું કહે છે. મને જરાય ઉતાવળ નથી લગ્ન કરવાની. હશે તમ તારે 2 વર્ષ પછી લગ્ન કરે તો પણ હાલશે. તો હજી પછી તો આપણે કામ કરીએ. હા, હમણાં જલુની હગાઈ કરી નાખું, 2-3 વર્ષ એની હગાઈ રાખું, જલુને પરણાવી 2-3 વર્ષ બીજા પછી આપણે નિરાતે લગ્ન કરીએ. એમ કરવું છે? ના 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 એવી વાત નથી. આ જલપાબેનના લગ્ન પહેલા તો આપણા લગ્ન થઈ જવા જોઈએ. બાકી આ જલપાબેનને પછી કન્યાદાન કોણ દે લગ્નમાં? હા હા, અહીંયાની વાત હવે ઓઠે આવી. એટલે ના ના હવે તમ તારે 2-3 વર્ષ વહી જાય તો હજી હાલશે. શું હાલ છે? 2-3 વર્ષ વહી જાય તો શું હાલ છે? આ તારા ભાઈને આજે જ આવીને કહેવાનું છે તમારી બેનને હવે પૈણું છેડ્યું છે, જલ્દી લગ્નની તારીખ આપી દો. અરે આજે જ આવું તું જો, તારા ભાઈને કહી જ દેવાનું છે. મને ખબર છે કે તારે છે ને ઝટ મારી પાસે આવવું છે, મને બધી ખબર છે. હા, તારા ભાઈ પાસે દઉં જાય અટન કહી જ દેવું છે. કહી દો અત્યારે મોકલી જ દો. લગ્નનું પછી કરી લેવું આપણે નિરાતે. જાઓ તમે, તમારી હિંમત હોય ને તો જાઓ તમે, જાઓ. મારે તો હિંમત છે તો હા તો જાઓ. હા, હાલ હારે ખબર પડે. હાલ આગળ. જાઓ તમે, મારે તો હિંમત નથી મારા ભાઈને કહેવાની. તો પછી છે ને રાધા રાણી આમ છે ને તમારા હૈયામાં હું રમી રહ્યું છે ને હું સારી રીતે જાણું છું. એટલે ખોટી વાતો કરવાની જરૂર નથી. હું તમને શું કહું, આ માર્ગે જે નાનજી બાપાની વાડી રહી ને હે એમાં પાણી બહુ છે હો.
એમાં આપણે 12 મહિના તને ગમે એ વાવી ને એટલે તને ઉગી જ જાય. અરે એ લઈ લેવું પણ આ તું મને ઈ કે ઓલા રાજ્ય પાસે તું ગયો થો આ એની જમીન માથે છે ને મારી નજર છે હો. એને શું કીધું? એનું તો એની તો હું વાત કરવી. હું કેવું બોલ્યો તોય હાળાને બુદ્ધિ જ નથી. પણ જમીન નો દે ને તો એની ઘરે એની જવાન બેન છે. લે આ લે. ઓય ગોરી આ તો જેની જોતા થા વાટ ઈ હેરીએ હામાં મળ્યા હે. આ તો રૂપ સુંદરી સામે આવીને ઊભી રહી. બહુ જીવવાના હો તમે, બહુ જીવવાના. ઓ વરસ જીવવાની છો રૂપ સુંદરી. આ તારા ભાઈને આજકાલ બહુ પાંખું આવી ગઈશ કા? આ મારા માણસને કહેતો હતો કે ઈ તો હાવજ છે. હે હાવજ બનીને ફરે છે કા તારો ભાઈ? હું કહેતો હતો એનો ભાઈ કે હું ઈ કે હાવજ હોય ને ઈ કોઈનું સાંભળે ને એવું બધું બોલતો તો. મેં કીધું ગામમાં એક જ હાવજ છે, મહેન્દ્રભાઈ, બીજું કોઈ નહીં. એટલે હવે શું કરવાનું છે? તો ઈ સિંહ છે તો આ સિંહણ છે ને, હે સિંહણ હું કરવાનું તે હવે. જો સરપંચ, તમે આ ગામના છે ને ધણી છો. હા, બેનું દીકરીઓને હેરાન કરો ને એ સારું ન લાગે અને એની ઉપર નજર ન નખાય. મને છે ને જરાય શોખ નહીં તને હેરાન કરવાનો, પણ આ તારા ભાઈને જે પાંખું નીકળી છે ને એને કે ઈ પાંખું હંકેલી લે, ન કરી પાંખ કાપતા મને વાર નહીં લાગે. અને બીજી એક વાત મારી કાન ખોલીને સાંભળી લે. આ ગામમાં છે ને અશોકે કીધું એમ આ એક જ હાવજ છે અને તારો ભાઈ હાવજ નાય શકલું છે, શકલું. અને શકલા છે ને કોઈ દી બાજ ન બને. જો તમે અમારી જમીન અમે શું કામ આપીએ તમને? આ બધાએ આપી દીધી. એને તને કોઈ સવાલ નથી કર્યો. આ એક તારો ભાઈ જ છે હજી અવળો હાલે છે. તો મારો ભાઈ શું કામ આપી દે? મારા ભાઈની જમીન છે એની કહેવાય ને, તમારી શેની કહેવાય? તમારી પાસે તો ઘણી બધી જમીન છે. આ ગામમાં જેટલી જમીન છે ને એ હંધી મારી છે, મારા બાપની છે. અને તારો ભાઈ છે ને સિંહના જડબામાં હાથ નાખવાની કોશિશ કરે છે. એટલે એને ખબર નથી જો એ જમીન મને નહીં આપે ને તો તારા ઘરે મોતના મરસ્યા ગવાહે. હા, જો આમ આવશે બધાય હગાવાલા. જો તમે મને જવા દો અને તમે હેરાન ન કરો અમને. હાથ જોડું છું તમારી પાસે. સરપંચ છે ને કોઈને હેરાન કરવા નથી માંગતા. ખાલી તમારે છે ને આ તમારા ભાઈને સમજાવવાનો છે. એટલે સરપંચ કાંઈ નહીં કે તમ તાર ચા પાણી પીવા ખાલી આવશે. મને છે ને તારામાં કોઈ રહ નથી. મને ફક્ત રહ છે તારી જમીનમાં. એટલે તારા ભાઈને કહી દેજે કે જમીન છે ને મારા હવાલે કરી દે, કારણ કે આખું ગામ છે ને મારા તાબે હોવું જોઈએ. હું કહું ને એમ જ આ ગામમાં થવું જોઈએ. ગામના કામ કરવાના હોય છે, જમીન નો સીનવાની હોય ગામ લોકોની. લાય બહુ બોલે છે. હે આનું કાક કરાવો ને હવે. બોલી લેવા દે એને, બોલી લેવા દે. જો એનો ભાઈ આ જમીન મારા નામે નહીં કરે ને તો પછી અશોક તને ખબર છે ને આપણી પાસે એક જ માર્ગ રહે. ટલ તારા. સમજો બદનામ થઈ જાવ હો હાવ. ગામમાં છે ને રેવા જેવા નહીં રહ્યો. તારા ભાઈને કહી દે છે કે એને જમીન વાલી છે કે એના ઘરની આબરૂ. જો આબરૂ વહી જાહે ને તો પાછી નહીં આવે. આ જમીન તો તમે મહેનત કરશો ને તો પાછી એ મળી જાહે હો. જમીન તો અમે નથી આપવાના. તો પછી તમારી આબરૂ દેવી પડશે. સમજ નથી પડતી તમને? હે તારો ભાઈ જમીન નહીં આપે ને તો છે ને તારી આબરૂ લેતાય મને વાર નહીં લાગે. સમજી ગઈ? બહુ ફડફડિયા મારે તો પણ. હવે સમજો પ્રેમથી આપણે તો હવે તમ તાર હાથે નહીં અડાડે. હાથે નહીં અડાડે, ખાલી તાર ભાઈને સમજાઈ દે એટલે વાત થાય પૂરી. આ બધા સમજી ગયા છે અને શું વાંધો છે? હાથ પકડવામાં મને ક્યાં રસ છે? જમીન આપી દે તો પ્રેમથી. હે બાકી તમારો રસ્તો, તમારો માર્ગ, આ ગામે તમારું છે, મારે એકલાને થોડું છે.
હે આવજો. એની હાલ પણ એક નંબર છે ઓ મહેન્દ્રભાઈ. એની હાલ છે હરણી જેવી. જો એના ભાઈએ જમીન નો આપીને તો હરણીને તો છે ને પીખી નાખતા મને વાર નહીં લાગે. અશોક હા સાચી વાત છે તમારી. હાલ હાલો. બાપુ હાલ જલ્દી ઉતાવળ રાખ, બહુ પણ તું ટાઢી હો પણ. હા બાપા પણ આવું શું તમે તો બંગડી નથી પહેરવા દેતા. ભૂખ લાગી છે કઈ ખાવાનું હોય તો આપો ને. પણ હા આ યશોકભાઈ અમે બહાર જાય છે એવું લાગે તો થોડી વાર પછી આવો ને. મહેન્દ્રભાઈ હાલો. સરપંચ સાહેબ તમે? અરે આવો આવો સરપંચ સાહેબ. આમે તમારી જેવા સરપંચ સાહેબ જો અમારી ઘરે આવતા હોય અને અમે નીકળી જઈએ સારું ન લાગે. અમારે જવાનું છે બહાર, ત્યાં મોટું થાય છે પણ હાલ છે જ્યાં મોટકથી થાવ. હાલો હાલો આપણે બે નીકળી. જો નરેશભાઈ, આમ હાલતા માણસને રોકવાને એ મારું કામ નથી. કારણ કે હું જો આ ગામનો સરપંચ હે, એટલે ગામની રૈયતને છે ને કામે જાતા હોય ને અટકાવવું ને એવો માણસ હું નથી. પણ મારે એક કામ તો હતું એટલે અહીંયા આવવાની ફરજ પડી ગઈ છે. હા તો બોલો ને સરપંચ સાહેબ, શું કામ હતું? તમારું જે કામ હોય એ અમે પતાવી દઈએ, પછી જાઉં અમારા કામ. હા. અમને કાંઈ એવી ઉતાવળ ના. હવે તમે અમારા ઘરે જ આવ્યા છો તો કઈ કામ હોય તો જ આવ્યા હશો ને. કાંઈ એમને એમ તો થોડી તમે આવો. અને કંઈક એવું કામ હોય તો અમને કીધું તો તમારે થોડું ધક્કો ખાવે. અમે તમારી ત્યાં આંગણે આવી અરે ના ના નરેશભાઈ, તમે જે આ ગામના મોભાદાર માણસ કહેવાવ ને, હે તમારી જેટલું તો પડઘો અમારો નો જ પડે ને. આ તો પછી મારી જેટલો પડઘો ન પડે એમ હોય તમારો, તો પછી આ તમારા બેનનો ઘરવાળો છે ઓલો રાજ, તો એને કાં એટલી બધી પાંખું નીકળી ગઈ? આ એને હશે ને સમજાવી દેજો, વધારે પડતું મારી સામે ન બોલે અને આ જમીન છે ને મારા તાબે કરી દે, નકર પછી હરખાઈ નહીં રહે. એટલે ઈ તમારી સામે કઈ બોલે છે? તરી બોલવાની ક્યાં કરો છો? આ જમીનની ના પાડી દીધી. લે એક વાતમાં એ સમજતો જ નથી. અરે તમે સમજતા કાં નથી હા સરપંચ સાહેબ. આ જો અમે ખેડૂ માણા રહ્યા, અમારી પાસે જમીન અમારી માં કહેવાય. એનામાં અમે વાવેતર કરીએ, પાક આવે તો જ અમારા ઘરને હા અમારા પ્રસંગો ઉજળા થાય. અને એમાંય હા રાજકુમાર અમારા પટેલ છે ને, એમ તો તમને ખબર છે ને, ઈ ને એમની બેન 2 જણ છે. જેમ તમે અમારી જમીન લઈ લીધી છે તો એમની જમીન લેવાની હુકમ વાત કરો. જો પેલા મારી વાત સાંભળો. ઓલી કાક હિન્દીમાં કહેવત નથી, કાક દાને દાને પે લિખા હે ખાને વાલે કા નામ. હે એમ આપણા ગામમાં કેવું છે ખબર છે? જમીન જમીન પે લિખા હે મહેન્દ્રભાઈ કા નામ. અને આમ જો એને શું કીધું, આ જમીન અમારી માં કહેવાય. તો હું આ ગામનો સરપંચ છું તો આ ગામનો બાપ કહેવાવ કે નહીં? સવાલ જ તો નથી. માં અને બાપ જુદા થોડા રહે? હે નો રે. પણ મહેન્દ્રભાઈ સરપંચ સાહેબ તમે કંઈક જરીક વિચાર કરો. હવે એને નથી આપી તમને જમીન, કોઈક જબરજસ્તી થોડી આપણે લેવાની હોય જમીન. જો નરેશભાઈ, વિચાર મારે નથી કરવાનો, વિચાર તમારે કરવાનો છે. હે આ તમારી જમીન તો મારી પાસે ગીરવી પડી છે. હવે આ ઘરને તાળા ન મારવા પડે ને એ વિચાર કરી લેજો. અરે ના ના, જો સરપંચ સાહેબ એવું નહીં કરતા. હવે તમને તો ખબર છે ને અમારે મારી બેનના અને એ રાજના બેનો સંબંધી થઈ ગયા છે અને અમારે બેના એકબીજાના હમણાં લગ્ન થવાના છે. તો પછી હવે એ ઘરને અમારે તો જમીન તમે લઈ લીધી છે તો અમારી બેનનું હારું જ કહેવાય ને. તો હું તમને હાથ જોડીને પ્રાર્થના કરું છું કે અમારા બેનના હારે તો હરું ભીરું કાંઈક રહેવા જોઈએ એમ. હા તો હું એ જ કહું છું, આ તમારી બેનના લગ્ન છે ને રાજારે થવાના જ છે, એટલે જ કહું છું કે આ છે ને તમે આ લગ્ન પહેલા તમારી બેનને વિધવા થતી જોઈ શકશો? આ બે ઘેરે છે ને મોતના સાઈઝિયા ન લેવાય ને, એટલે જ કહું છું. આ તમારી બેન હાટું જ કહું છું કે એને સમજાવી દેજો કે આ જમીન છે ને મારા તાબે કરી દે, નકર પછી છે ને એનું માથું વધેરતાય મને વાર નહીં લાગે. નાના સરપંચ સાહેબ એવું કાંઈ નહીં કરતા. એવું જો અમારે લગ્ન કરવાના છે, થોડા દિવસમાં લગ્ન થાય અને જો કાંઈક માધ્યમ સવાઈ જાય ને બે ઘર ઉપર તો પછી પનોતી બેસી જાય ને અમારી. તો પછી છે ને તમારે છે ને આને સમજાવવાનો છે કે આ જમીન છે ને આના નામે કરી છે. આમ જુઓ, માણસનો જીવ વાલો હોય કે જમીન, હે તમે એને સમજાવો. જીવ જાય ને તો પાછો ન આવે, જમીન તો છે ને માણસ મહેનતથી પાછી આવી જાય, મહેનત કરે તો. હે હા તો રામ રામ, બસ આ જ કામ હતું નરેશ શેઠ.
સરખી રીતે એને સમજાવજો. ઈ એક વાતમાં સમજતો નથી, હાવજ કરે છે. એને કહેજો હાવજ કોને કહેવાય. હાવજ તને જો આ હાલ્યો જાય એને કહેવાય. તમે સરપંચ સાહેબને સમજાવજો કે જરીક એ આજે આ મને સમજાવે છે. એને સમજાવો તમે. લે બેન હવે હું જાઉં છું વાડીએ હો. એ હા ભાઈ ને વેલા હેર આવજે પાછો. એ હા તું બપોર ભાત દેવાનું આવતી હું ઘરે ખાવા આવી. એ રામ 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 રામ. એ, રામ 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 રામ. હો નરેશભાઈ બેહો. જલપા પાણી લાવજે બેન. મહેમાન આવ્યા છે. હા કેમ છે તબિયત પાણી હારા? સારું તો એ વાંધો નહીં. આમાં અચાનક ધક્કો થયો કઈ કામ હતું કે હમણાં જ આવ્યા છો? હા એકલા આવ્યા તો સહકુટુંબ હોવાય ને પણ હે ને બપોરે રોટલા કરીને જા હા લ્યો. નહીં નહીં મારે જો છે બોલો બીજું તબિયત પાણી તો હારા છે ને બધાના ઘરે? મજામાં છે ને બધા? બસ બધાય મજામાં આવો. તો આમ કઈ કામ હતું કે પછી આમ ખાલી? કામમાં તો એવું છે, હું તમને છે ને સમજાવવા આવ્યો છું. સમજાવવા આવ્યા છો એટલે કઈ મારી ભૂલ થઈ ગઈ છે? આ જો તમે કે હું કે આ ગામના લગભગ આપણે ઘણા ખરા બધા નાના માણસો કહેવા દે, સમજ્યા? જો અહીંયા બધાય છે ને આપણા ગામમાં બધાય સમાન તરસ છે હે એક માણાને છોડી. હા પણ હું તમારે મને સમજાવવાનો હતો એ મને કયો. જો એટલે હું તમને એ જ કહેવા આવ્યો, આપણે નાના માણા કહેવી. અને ઓલો મહેન્દ્ર સરપંચ નહીં, એ મારે ઘરે આવ્યો હતો અને એણે કંઈ તમારી પાસે એની જમીનની તમારી જમીનની કંઈ માંગણી કરી હતી? હા જમીનની માંગણી તો કેટલા વખતથી કરે છે પણ એ તમારે ઘરે ક્યાં આવ્યો હતો? મારી જમીનનું કહેવાય. એ મને સમજાવવા જ આવ્યો હતો, સમજ્યા? એ કે મને ખબર છે કે તમે ત્યાં દીકરી દેવાના છો અને લગ્ન થવાના છે, તો તમારે કે તમારી દીકરીને સુખમાં જો જોવી હોય ને તો એને કહી દેજો કે આ જમીન હું જે માગું છું ને એ મને આપી દે. અને હું ક્યાં મફત લઉં છું કે પૈસા એને આપી. મેં મહેન્દ્રભાઈને સમજાવ્યા કે તમે રહેવા જો ને, હવે નાના માણસો પાસે એવી આજીકવાની એક જમીન હોય અમારી પાસે તો એ તો રહેવા જો, પણ એ એકનો બે નથી થતો. એટલે હું તમને એ કહેવા આવ્યો છું કે હવે એવા માણસો હોય ને એ માણસો છે ને બધા ગુંડા જેવા કહેવાય. આપણે એની સામે ન પડાય અને એવું લાગે ને તો આપણે જમીન એને વેચાતી તમે આપી જો. જો અને મારી વાત આપણે સાંભળો બીજે જમીન લઈ લેવું એમ. નરેશભાઈ મારી વાત સાંભળો. હા તમે છે ને હા ગામમાં બધા બી ગયા છો હે આ તો આપણે મારી હગાઈ પછી થઈ, બાકી તો પહેલાં થયો તો જમીન તમને દેવાય ન દે. એ હું કાંઈ રાવણ છે કે આપણે એનાથી દબાઈ જવાનું? જો આ મારી જમીન છે ને એ કેદુનો મેળાવાળું તડપે છે પણ એ હું છે ને એને કોઈ કાળે દેવાનો નથી. આ ઘણીવાર એનો માણા ઓલો હિસકો એની પાસે ધાપ ધમકી મારવા મોકલે મને, પણ મેં બધાને જવાબ આપી દીધો કે તમે એની ચિંતા ન કરો. તમે સમજાણું? એ ગમે એવો માથા ભારે હોય હું એને પોગીને પાછો વળી જાય. અરે આપણે ન પગીએ કેવી? તમે માનો હાલો એનાથી શરીરથી લોટકા હશો માનો એનાથી એમ બાજે પોગો, પણ એની પાસે માણસો હોય ગુંડા હોય. હવે એવા 10-12 ગુંડા લાવી હોય ને તમે ક્યાંક રસ્તામાં જતા હોય અને પછી દુશ્મની વાટ કરી હોય ને તો આપણે નાના માણસો રે આપણું ઘર છે ને ભાંગી જાય. નરેશભાઈ જો આમ કેટલો સમય બીતારે કોકે તો અવાજ ઉઠાવવો પડશે ને ગામના લોકોએ ને એમ કઈ જમીન થોડી કાપી દઈએ? હા અમારી જમીન છે એમ દઈ દેવાની એને? જો તમે મારી વાત સાંભળો. તમે છે ને આ જમીનની ચિંતા કરવાની રહેવા દો. હા છે ને આવા મહેન્દ્ર જેવાને તો છે ને હજારોને ભોં ભેગા કરવાની તાકાત છે મારામાં. તમે એ ફિકર નહીં કરતા. જો એ મારું કાંઈ નહીં બગાડી શકે હે તમે જરાય ચિંતા ન કરો. આ છે ને માણસો ઓછું હોય ને ત્યાં આંગળી ખૂતાડે, કોઈ પથ્થરમાં કાં આંગળી નથી ખૂતાડવા જતું. ત્યાં મહેન્દ્ર છે ને તમકે ધમકાવ આવ્યો મારી પાસે નથી આવતો, મને ન કહે, મને ન આવે નહીં, એનો માણસ મોકલે મારી પાસે. એને ખબર છે કે આ છે ને કોઈ પાણીએ પાછો વળે એમ નથી. જો હું એને મારી રીતે જવાબ આપી દઈશ. તમે છે ને એ બાબતની ચિંતા ન કરતા. ઘરમાં કહેજો કોઈ ઉપાધિ ન કરે ખોટી. હા એક તો એક આ બેનના એક લાડક્યા ભાઈ છો તમે એટલે મને ઉપાધિ તો થાય જ ને. હે નરેશભાઈ આ બધી ઉપાધિ મૂકી દો. હજી તમે મારા ભાઈને ઓળખતા નથી. આ મારો ભાઈ છે. બસ આ તમારા આ બધા વાક્યો સાંભળ્યા ને તે મને ઘડીક થોડીક હિંમત તો આવી ગઈ હો, હોશ આવી ગયો, સમજ્યા? હા તમે છે ને આ બધી વાત મેલો હે. હા તમારી બેન કહેતી હતી કે તમારે ધામે ધૂમે લગ્ન કરવા છે. હા છતાં તમારી જમીન મહેન્દ્રભાઈ ગીરવે પડી છે. હું શું કહું છું નરેશભાઈ, આપણે પછેડી હોય ને એટલી હોડ કરાય. તમારે ધામે ધૂમે લગ્ન કરવાની કાંઈ જરૂર નથી. હે પછીના પ્રસંગો આવી ધામે ધૂમે કરજો ને બાપા, જ્યારે તમારી જમીન પાછી લઈ લે અરે ત્યારે. કુમાર
તમે ખાલી આ શબ્દો કીધા ને તે મને તો એમ થયું કે મને ભગવાને અમૃત પાઈ દીધું એટલે ટાઢક વળાઈ. એ તમે જે શબ્દો કીધા ને એમાં હન ધોઈ આવી ગયો. પણ હું એક ભાઈ છું, કાંઈ મારી બેનનો હરખથી લગ્ન કરવાનો મને કાંઈ હરખ ન હોય લ્યો. હા, તમારી વાત સાચી છે. તમારે વર્તા છે કે તમારી બેનને તમારે ધામે ધૂમે પરણાવી, પણ કહેવાય ને કે આ જેવું નાટક હાલતું હોય ને એવું પાત્ર ભજવાય. એટલે અત્યારે આપણી પરિસ્થિતિ થોડીક નાજુક છે, તો આપણે એ રીતે પ્રસંગ ઉકેલવાનો. પછી ક્યાં પ્રસંગો નથી આવવાના, ઘણા બધા પ્રસંગો આવશે જીવનમાં, તો એ આપણે ધામે ધૂમે કરવાનું. જ્યારે જેવું હોય ને એવું પાથરી દેવાનું. કાંઈ વાંધો નહીં. બસ કુમાર, તમે જેમ કીધું ને એમ આપણે કરશું. બસ તમારું મન રાજી અને અમારું મન રાજી, એવી રીતે આપણે પ્રસંગ ઉકેલશું. બસ મને તો કોઈ વાતનું ખોટું જ લાગવાનું નથી. તમારે જેમ કરવું ને એમ કે તમે કહેવો એમ. હવે સા તો મૂક બે, મહેમાન આવ્યા છે, વાતું સડી જાય, સાય નથી. આમ જો તમે થોડીક હિંમત રાખો, તો કે આ તો તમારે મને દેવાની, પણ મારે તમને દેવું છું. આ મહેન્દ્ર જેવાથી બીવાનું નહીં. હા, એવા જમીનદાર ગામમાં લાટ હોય. તો ખરી નકરા ખાડા પાડી દેવો, પણ ઢોળ પણ બેહી બેહીને હાવ. હા ઓ ખાડા પાડી દેસ ભાભી. સલુબેન, તમે કેમ અહીંયા અચાનક ભૂલા પડ્યા? આ કઈ જાણ પણ ના કરી તમે? કેમ જાણ કરું તો જવાનું મારી ભાભીને મળવા? અરે ના ના, એવું નથી. હું તો ખાલી કહું છું, બાકી તમે આવો તો મને તો ગમે જ ને. હા, એ તો મને ખબર છે તમારા મોઢાની. હું હા, હું તમને કહેતી હતી કે આ તમારા ભાઈ શું કરે છે? ઘરે છે કે વાડીએ ગયા છે? એ તો છે ને મહિના દિવસ પછી આવશે, બહાર ગામ ગયા છે. 3 દિવસ પહેલા મળ્યા હતા. એટલે હમણાં જ ગયા છે ને, મહિના દિવસ પછી આવશે એમ કહું છું. મસ્તી બંધ કરો ને. આ તમારા ભાઈ કે 2 કલાક માટે જાય ને તો મને ખબર હોય છે. 3 વર્ષ થઈ ગયા સગાઈને. અચ્છા, તોય તમે મને પૂછો છો? એટલે આજે મેં સવારના એને વાત નથી થઈ મારે, અને આજે એને હું મળવા પણ નથી ગઈ, કારણ કે મારે ઘરે કામ વધારે છે ને, તો એટલે. કે પછી તમારા ભાઈ જ મોકલી છે તમારને અહીંયા મારા પાસે? કે ના ભાભી શું કરે જોઈ આવાજ મળવા નથી આવી? તો એવું તો નથી ને? ના ના, હા ભાભી, તમારા ભાઈ આવ્યા હતા અમારી ઘરે. ખબર નથી તમને? ના. હા. કેમ? એ વાત કરવા આવ્યા હતા. લગ્નનું મુહૂર્તની વાત? લગ્નનું મુહૂર્ત તો કાઢવું જ પડશે ને, હવે સગાઈ થઈ ગઈ છે તો. હે ના, આ પેલા ઓલા સરપંચ છે ને આપણે અમારા ગામમાં, ઓલા હા, આપણા ગામના સરપંચ મહેન્દ્રભાઈ. હા, એ આ નરેશભાઈ એમ કહેતા હતા કે તમારા પાસેથી જમીન લઈ લાવવા માંગે છે. અમારી લઈ લેવા નથી માંગતા બેનબા, નણંદબા. અમારી હંધી જમીન એની પાસે જ છે, અને અમારી જમીનમાં એ અમને વાવવા પણ નથી દેતા અત્યારે. એમ નથી કહેતી, તમારા ભાઈ મારા ભાઈને એમ કહેવા આવ્યા હતા કે તમારા સમાચાર એવા મળ્યા છે કે તમારી જમીન લઈ લેવાના છે, એટલે અમારી જમીન. હા, એ મને તમારા ભાઈએ વાત કરી હતી કે એ તમારી જમીનની વાહે પડ્યા છે સરપંચ. પણ જોજો, એને કહેજો તમારા ભાઈને કે ધ્યાન રાખે. જો હા, મારા ભાઈએ છે ને, હા તમારા ભાઈને કહી જ દીધું છે કે ગામ લોકોએ ભલે જમીન આપી છે, પણ એ કે હું જમીન નથી આપવાનું. એને ખબર નથી કે હું કોણ છું, અને હજી છે ને બરોબર મને ઓળખતા નથી કોઈ. એટલે મારા ભાઈએ તો ચોખ્ખી ના જ પાડી દીધી કે હું કોઈ સંજોગમાં હું જમીન નથી આપવાનું, અને તમારે લોકોએ પણ બીવાની જરૂર નથી, અને તમારી જમીન પાછી લેવડાવી દે મારો ભાઈ. તો સારું. હા, અમારી જમીન પાછી આવી જાય ને તો હા, શું કહો ને, તો અમારી જમીન ગઈ છે ને ત્યારથી મારા ભાઈને કે ચેન નથી પડતું. આ અમારા ઘરમાં કેટલી અસત આવી ગઈ તમને ખબર છે બેનબા? મારો ભાઈને બિચારાને 2 વર્ષથી લગ્ન કરાવવા છે, પણ લગ્નની ફરજ નથી થતી, કારણ કે જમીનમાં કંઈ વવાય તો રૂપિયા આવે ને તો લગ્ન થાય ને. તમારી હંધી વાત સાચી ભાભી. હા, લગ્નની વાત નીકળી હતી અમારે. હા, તો કીધું નરેશભાઈએ કે અમારી જમીન તો ઓલા લોકોએ લઈ લીધી છે, તો અમારી પાસે સગવડતા નથી, પણ કંઈ ચિંતા કરવાની જરૂર નથી. મારા ભાઈએ કહી દીધું છે કે આપણે સાવ સાદાઈથી લગ્ન કરવાના છે, પછી જો જમીન આવી જાય ને તો આપણે સારો એવો મોટો કંઈક પ્રસંગ છે ને ઘરે રાખી દેવું. તો હું મારા ભાઈ માની ગયા? તમને નથી લાગતું? હા, એટલે તમારા ભાઈને તો મને ખબર છે. હું મારા ભાઈનું કહું છું કે મારા ભાઈ માની ગયા, કેમ કે મારા ભાઈને તો હું આ વાત સમજાવીને થઈ ગઈ છું, માનતા નથી. એટલે માની ગયા. એ ઉપાધિ કરવાની તમારે જરૂર નથી. એટલે હવે તો છે ને જલ્દી લગ્ન લેવાના છે. આ મુહૂર્ત જોવડાવે ને એટલી જ વાર. હા, હાલો અંદર બેઠતું આપણે. જો તો કેટલું બધું હશે છે ભાભી મારી.
હવે કઈ અમને ઠંડુ બંડુ પીવડાવશો કે મેં તો કીધું કે હાલો અંદર. તો વાંધો નહીં. હા, કેટલી વાર ના પાડી. ચલો હું તને શું કહું હા ઓલા ધાર્યું ક્યાં મૂક્યું ઓલું દાંતડું ને બધું ક્યાંય જડતું નથી ક્યાં મૂકી દીધું ક્યાંથી જડે? આ બ્રશ કરીને બ્રશ અહીંયા રાખી દેવાનું તારે. કેટલી વાર કીધું આ ભાભી મારી આવશે ને પછી ખબર પડશે તને. અરે ભાભી આવે તો ક્યાં ઉપાધિ છે આવે તો ને હજી લગન તો થવા દે તું પછી બહુ વિચાર દી હરખ પદુડી એટલે તું આ દાંતડું ને બધું મને ગોતી દે પછી છે ને હું વાડી ભેળો થાવ. પણ એમ કર ને ભાઈ, આ દાંતેડું ગોતતા છે ને મારે વાર લાગશે. એમ કર તું વાડીએ જા અને હું છે ને વાહે હમણાં લઈને આવું છું. હા એ વાત હાચી તારે આવવાનું છે ને વાડીએ કામ તો તું લેતી આવજે અને જટ આવજે હારું હાલ તમે જાવ. હા ભાઈ, હા આજે હું મારા ભાભીને મળવા ગઈ હતી. તાર ભાભી ઘરે હતી? હું કહેતી હું કહેતી હતી તારી ભાભી? હા, ઉતાવળ તો જો થાય સાંભળવાની નથી કેવું મારે. ક્યાં બાપા આવે હું કામ પછી મારા વાડીએ જવાનું મોડું થાય હું કહેતી તારી ભાભી? એ તો ભાભીને મળવા ગઈ હતી કે મેં કીધું આ તમારા ભાઈ છે ને કાલે આવ્યા હતા અને આ જે આપણે ઓલી જમીનની વાત થઈ હતી ને એ થોડીક વાત કરી અને પછી મને કે લગ્ન મેં તો નિરાત રાખો હવે લગ્ન આપણે કરવાના જ છે એટલે હવે છે ને ભાભીને ઉતાવળ થાય છે હવે અહીંયા આવવાની. એ તો મને ખબર છે તાર ભાભીને ઉતાવળ છે એટલે ઈ તાર ભાભી કે મળે ને ત્યારે કહેતી હતી કે મારા ભાઈ હમણાં લગ્ન એકાદ વર્ષ ખમવાનું કહે છે. તો કાંઈ વાંધો ને આપણે એકાદ વર્ષ ખમી જાય. ના 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 મોસમ પતે એટલે લગ્નનું ગોઠવી જ નાખવાનું છે આપણે. હવે ઈ મારા હાળાએ કીધું નહીં કે હવે ધામે ધૂમે નહીં કરી એને કીધું કે તે નક્કી કરી લીધું. ના ના ઈ તો એને કીધું એટલે આપણે હવે કરવું નક્કી તો કરવું જ પડશે ને એને કીધું છે મારા હાળ. ચીટરિયો મને ખબર છે ઉતાવળ તો તારે છે. ઉતાવળ મારે એકલા જ નથી ઉતાવળ તાર ભાભીને છે તારે ભાભી થોડી એના ભાઈને કહીએ કે બિચારી મને કે એટલે અમે બે નક્કી કર્યું છે કે મારા હાળાને મનાવીને જલ્દી લગ્નનું જલ્દી આમ ફેરા ફરીને અને જલ્દી એને આપણે લઈ આવવાની છે એમ જ ને. જલ્દી ઈ આવે ને ઘરમાંથી તો તું જલ્દી આ ઘરમાંથી જા ને એટલે મારે છે ને આ લપમાંથી હું છૂટું સમજાણું ઈ હાટો વિચાર કર. હું કેસ મને નહીં 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 અરે મજાક કરું છું હમણાં કીધે રમત કરું છું તું તો પછી માથે ઓઢી લે. હું ખાલી રમત કરું છું તને પરણાવી તો મારે પડશે જ ને. અને આમાં જો હું તો શું કરવાનો છું ખબર છે આ હારો ગમે છોકરો ગોતે ને તને પણ એને હારો મળે કે ન મળે કાળો કુકડો હોય તો લંગડો હું થઈ જવું એમાં કાંઈ બીજું તો હોય નહીં. તને રૂપાળી મળી ગઈ છે એટલે તને રૂપાળી મળી ગઈ એટલે અરે મારી બેન હું રમત કરું છું તું તો પાછી છે ને હાસી ને બધું મારવા કૂટવાનું હું તું જ્યારે મારવા મળીશો વાગે મને પછી છે ને વાહો તો કાલ ઓલું માર્યું હતું ને તે વેણા ને ગાકરો હજી દુખે છે મને તને ખબર પડે હે આ તાર ભાભીને ખબર પડી જાય ને જામઠું પડી ગયું ખીજાય તને પાછી તો હું કહી દઈશ ભાભીને કે આ મારો ભાઈ છે ને મને ખીજવા રાખે છે એટલે હું એને મારું છું. અરે ખીજવા તો તું મારી એક ને એક બેન છો લાડકી હે અત્યારે કોઈ છે નહીં ઘરમાં મારે કોને ખીજવું એ મને કહેતો એટલે હું શું કહેતો તો વહેલા મળે તારે લગ્ન તો મારે કરવા જ પડશે ને બીજું કાંઈ નહીં. મેં આની પહેલા શું કીધું તું યાદ છે ને તને કે મારે ભાભી ભેગું રહેવું છે અને હું છે ને અહીંથી ને ક્યાંય જવાની નથી અને મારા લગ્ન કરવા હોય ને તો ઘર જમાઈ લઈ આવવાનું છે બસ. પાકું હાલો પણ હું તને મૂકીને ક્યાંય જવાની નથી. પાકું હવે છે ને ઘર જમાઈ જ લઈ આવો છે તું જો પછી ભલે ગમે એવું હોય ઘર જમાઈ જ રાખવાનું થાય. જો મારે લગ્ન નથી કરવા કાંઈ નહીં રહેવા જો વાંધો આપણે લગ્ન જ નથી કરવા તું લગ્ન કરી માં હું લગ્ન ન કરું. ના આપણે ભાભી લઈ આવી છે. હા ઈ તો હું તો લઈ આવી છે મારે તો કરવા છે તારે નથી કરવા. પછી મારા ભાઈની જાન જડવાની હોય પછી હું મહેંદી મૂકીશ પછી હું પાર્લરમાં તૈયાર થવા જઈશ પછી દાંડિયા રાસ રમીશ મારા ભાઈ મને હરખ તો હોય ને. હા હરખ તો હોય જ ને તને બધો હરખ છે લગ્ન કરવાનો હરખ છે પણ પોતાને લગ્ન નથી કરવા. કાંઈ વાંધો નહીં હવે તું છે ને દાંતડા લઈ અને જલ્દી આવજે કારણ કે હું આ ગામમાં જાઉં ઘર સમય ગોતવાનો છે ને આ કાંઈક ઓલો હું એમ કહું છું આપણા ગામમાં ઓલો નાનજી ગાંડો છે ને લગ્ન કરી લે કે પરણી જાય. લે દર્શન થઈ ગયા હો તારો ભાઈ હામો મળ્યો હો એટલે ઘરે તું એકલી જ છો. જો મારે મોડું થાય છે મારે વાડીએ જવું છે. હવે મોડું થઈ રહ્યું ઘણું મોડું કરી નાખ્યું તારા ભાઈએ. લે આ તારા ભાઈને કેટલી વખત સમજાવ્યો મેં સમજાવ્યો હે આ તારા ભાઈના હાળાએ હોતે સમજાવ્યો છે અને મારા અશોકે તો કેટલી વખત સમજાવ્યો
પણ સમજવાનું નામ નથી લેતો. આ જમીન છે ને મારા નામે નથી કરીને એટલે હવે મને લાગે છે અસ્કા કે જમીનને હાટે આ રાજની બેનની ઇજ્જત લેવી જોઈએ હો. હા અને મૂકીશ નહીં. તડપડિયા બહુ મારે છે હોય. તડફડિયા બહુ મારે છે કા તું? આ તારા તડફડિયા છે ને હવે આ દાંતેડેથી છે ને તારું ગળું કાપી નાખ્યું. તારું જો છોડ દાંતરડું મારવું છે કા તારે? લઈ લે શોખ દાંતરડું હાલ. નહીં લઈ લે દાંતરડું મારવા વાળી હવે છે ને હા હાલે ને ઓરડીમાં લઈ લે. નહીં હાલો મને મૂકી દ્યો. હાલો હાલે લઈ લે ને ઓરડીમાં લઈ લે. રામ્યો ઓડે હે મારી બેન ઉપર નજર બગાડે છે. મારા ઘરમાં આવીને મારી સામે વાત કરે છે કા? યાડિયા ઉરે ઓડ નથી રે હવે નથી રે મને કેટલી વાર કીધું તું કે જમીન આપી દેજે, નકર છે ને જમીનના બદલામાં તારી બેનની ઇજ્જત જાહે. બોલતા પહેલા વિચાર કરજે. જમીન તો તને કોઈ કાળે નહીં મળે. તે જમીન માંગી ત્યાં સુધી તો વાંધો નતો. પણ ત્યાં જ મારી બેનની ઇજ્જત ઉપર ઘા કર્યો છે. હું તને જીવતો નહીં છોડું. તો હુંય તને નહીં છોડું. સાલા જમીન નથી આપતી મને. જમીન નથી આપતી મને. તારી આટલી હિંમત! આજે તને જીવતો નહીં છોડું. આજે રાજ 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 આ શું કર્યું? હા, પાપીઓને એના પાપની સજા આપી. એણે મારી બહેનની ઇજ્જત ઉપર ઘા કર્યો હતો. કાંઈ વાંધો નહીં રાજ, તમે કર્યું ને બધું સારું જ કર્યું. એક હારા ભાઈની અને એક બહાદુર ભાઈની આ જ નિશાની છે. એના બેનની ઇજ્જત માટે એક કાંઈ એમનો જીવ આપી શકે અને કા સામેવાળાનો જીવ લઈ લે છે, અને એ જ હારા ભાઈની નિશાની છે. પણ હવે પોલીસમાં ખબર પડશે તો કાંઈ નહીં ભલે ખબર પડે. આ નરાધમોએ આખા ગામને હેરાન કર્યા છે. આ બંને વિરુદ્ધ બધા હંધાય આપણી હારે રહેશે. આ લોકોના પક્ષમાં કોઈ નહીં રહે. આજે તો છે ને રાક્ષસોને માર્યા છે તમે, એટલે આનું તો પાપે ન લાગે. એટલે ચિંતા જરાય નહીં કરો. આ જે કંઈ પણ થયું છે ને એ બધું બંધ બાળને ખબર નહીં પડે. અને કહેવાય ને કે આ લોકો કોણ આવીને એને મારી ગયું, અમને તો કંઈ ખબર જ નથી. કારણ કે આના તો ગામે ગામ દુશ્મનો ઊભા કર્યા છે આણે તો. પણ મોટા ભાઈ તમે જગ્યા તો શું કોની જગ્યામાં આ થયું છે? જેની જગ્યામાં થયું હોય એની જગ્યામાં આવા નરાધમોને આવી જ હાલત થવી જોઈએ. હા ગામમાં બધાને હેરાન કર્યા છે, બહુ રંજાડ્યા છે. આ ઈશ્વરે એના કર્મોની સજા એને આપી દીધી. ભલે ભલે આગળ જે થવું હોય એ થાય. કાંઈ નહીં થાય રાજભાઈ, અમે અંધાઈ તમારી હારે છીએ. તમને કાંઈ નહીં થવા દઈએ. તમે તો પાપ થતું અટકાવ્યું છે અને બેનની જિંદગી બચાવીને એ તો દરેક ભાઈનો ફરજ છે. તમે તમારી ફરજ નિભાવી છે અને આ રાક્ષસને મારીને કોઈ પાપ નથી કર્યું. હવે મરી ગયા. ભાભી પોલીસને ખબર પડશે મારા ભાઈને લઈ જાતો હું ભાઈ વગર નહીં જીવી શકું. જો મારી બેન કાંઈ નહીં. સોવો બેન હું તમારી હારે છીએ એટલે ઉપાધિ કરો માં. અને ગામમાં હંધાઈને ખબર જ હતી કે આ બે નરાધમો કેવા છે.
એટલે આખું ગામ આપણી બાજુ બોલશે અને આ તો સારું થયું કે આ ગામનો ઉતાર ગયો. જે થયું ને એ હંધુય હારા હાથે થયું. નહીં જોવો, કદાચ તમારા જીવ માટે તમારા ભાઈને કોઈનો જીવ લેવો પડે ને તો એ ખરાબ વાત નથી. કદાચ એને એનો જીવ આપવો પડે ને તો પણ એ ખોટી વાત નથી. નહીં, કદાચ પોલીસ વાળાને ખબર પડે ને તો મારું અરે કહી નહીં, દેજો મેં મારી અરે નાખ્યા છે. પોલીસ વાળાને જો કે પોલીસ વાળાને ખબર જ નહીં પડે અને જો ખબર પડી જાય ને તો આનો ખૂનનો આરોપ તમ તારે હું માથે લઈ લઈ. મારે તો એક બાજુ બેનનો વીરો છે અને એક બાજુ મારી બેનનો સુહાગ છે. તો આના ખૂનનો આરોપ તમ તારે મને માથે લેવામાં કાંઈ વાંધો નથી. અરે તમારે કોઈએ એવું કરવાની કાંઈ જરૂર નથી. જે આગળ થાય ને એ જોયું જાય. હા, પાણી આવ્યા પહેલાં પાલ બાંધવાની કાંઈ જરૂર નથી. અને જે થયું છે ને એ સારું જ થયું છે. અને હાલો અત્યારે અત્યારે આપણે બધા વ્યાજ આવી આ ભલે એના કમોદે પીડ્યા રહેતા